આજરોજ ગુરુ પૂર્ણિમાના દિવસે ધારી તાલુકાના સરસિયા ગામે ભગવાન શ્યામસુંદરજીના મંદિરમાં ગુરુ શ્યામ બાપુના દર્શનનો લાવો પ્રાપ્ત થયો. એમના દર્શન કર્યા, આશીર્વાદ મેળવા. સાથે સાથે આજના દિવસે કેન્દ્ર સરકાર આદરણીય નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળ એક સરસ દેશભરમાં જે આખું નેટવર્ક ઊભું કરવામાં આવ્યું હતું, તેમાં વડીલ વય વંદના યોજના હેઠળ વડીલોને આરોગ્યલક્ષી સેવા મફતમાં પ્રાપ્ત થાય એના ભાગરૂપે વય વંદના યોજના નીચે આજનો કેમ્પ કાર્ડ માટેનો કેમ્પ રાખવામાં આવેલ છે, જેમાં સરસિયા ગામના વડીલોએ મોટી સંખ્યામાં ભાગ લીધો છે. એના આપણે પ્રાર્થના કરીએ બધા સૌ સાથે મળીને કે વડીલોની તંદુરસ્તી ખૂબ સારી રહી, પરંતુ કોઈ કારણોસર દવાખાનું જો આવે તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એમની સાથે ઊભી છે એવો એમને અહેસાસ થાય. અને આજે બધા જ વડીલોને વયવંદના યોજના હેઠળ કાર્ડનું વિતરણ કરવામાં આવેલું છે. માયસેલ્ફ જેએમ ખાટા, CHO સરસિયા, PHC જીરા. આજે અમારે સરસિયા ખાતે વયવંદના કાર્ડ, જેમાં PMJY કાર્ડ કાઢી આપવામાં આવે છે. જે 70 વર્ષ ઉપરથી લાભાર્થી છે અને અમે PMJY કાર્ડ કાઢી આપવાના છીએ. હું તુષાર મકવાણા, MPHW સરસિયા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જીરાના સબ સેન્ટર સરસિયા ઉપર MPHW તરીકે નોકરી કરું છું. આજરોજ શ્રી શ્યામ સુંદર મંદિરે ગુરુ પૂર્ણિમાના દિવસે PMJY કાર્ડ, જે 70 વર્ષથી મોટી ઉંમરના લોકો છે તેને કાર્ડ કાઢવા માટેનો કેમ્પ રાખેલ છે, જેમાં ગામ આગેવાન, સરપંચશ્રી, અધિકારીશ્રીઓ, આરોગ્ય ટીમ સરસિયા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જીરાના તમામ સ્ટાફ હાજર રહી અને 70 પ્લસથી મોટા જે લોકો છે તમામના કાર્ડ આજે કાઢી આપવામાં આવશે.